તો રાજકોટમાં ગેંગવોર મામલે ગેંગવોર બાદ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં આરોપીઓને આશરો આપનાર બેની ધરપકડનો કુલ આંક હવે 12 પર પહોંચ્યો। કુખ્યાત અને મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ગો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કરનારની પણ ધરપકડ કરાઈ છે। આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, ગેંગવોર બાદ જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, હાલ આ કાર્યવાહીને લઈને શું અપડેટ? જે ચોક્કસ વાત કરવામાં આવે તો ગત 29 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના 3:30 કલાક આસપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંગળા રોડ આવેલો છે, આ મંગળા રોડ ઉપર જે પ્રગતિ હોસ્પિટલ છે, આ પ્રગતિ હોસ્પિટલની સામેના ભાગમાં જાહેર રોડ ઉપર પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું। બંને જે ગેંગ છે તેમના દ્વારા સરેઆમ જાહેર છે તે એકબીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને તે મામલે ખુદ પોલીસ છે તે ફરિયાદી બની છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા વધુ 2 આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી છે। અગાઉની જો વાત કરવામાં આવે તો પેંડા ગેંગના 7 જેટલા સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ મુર્ગા ગેંગના 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આમ અત્યાર સુધી 10 આરોપીઓને પકડી પાડવામાં આવે છે, ત્યારે વધુ 2 આરોપીઓને પકડી પાડવામાં આવે છે કે જેમના દ્વારા જે આરોપીઓ છે તેમને આશરો આપવામાં આવ્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો જે ફાયરિંગની જે ઘટના બની હતી તેમાં જિગ્નેશ ઉર્ફે ભૈલું ગઢવી પાસે જે હથિયાર હતું, આ હથિયાર તેને સંજય રાજસિંહ ઉર્ફે ચિંટુ ઝાલા પાસે મેળવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે સંજય રાજસિંહ ઉર્ફે ચિંટુ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। સંજય રાજસિંહ ઉર્ફે ચિંટુ ઝાલા પાસેથી પણ એક હથિયાર છે તે કબજે કરવામાં આવ્યું છે, અને જે મામલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગુનો છે તે પણ નોંધાવવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો કચ્છમાં 2 યુવકોને તાલિબાની સજા આપવા મામલે 4 લોકો સામે નામજોગ સહિત 15 ફરિયાદ નોંધાઈ છે। 15 સામે ફરિયાદ નોંધાઈ છે। 2 યુવકો પર અમાનુષી અત્યાચાર કરાયો હતો। ખાવડા પંથકનો વિડીયો વાયરલ થયો હતો। યુવાનો ખોવાઈ ગયેલી ગાયો શોધવા માટે આવ્યા હતા। સીમાડે મળેલા યુવકોએ મહિલાઓની છેડતી કરવા આવ્યા છો કહીને અત્યાચાર ગુજારેલો। માર મારીને અડધી મૂછ અને અડધો ટકો કરી લાલ મરચાની ભૂકી ભભરાવી હતી અને જાર સાથે બાંધીને માર માર્યો હતો, જેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। ખાવડા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી। આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાવડા પંથકમાં 2 યુવાનો પર અમાનુષ્ય અત્યાચાર બનાવનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ત્યારે